વહાલા ભક્તજનો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે વડતાલની જે કથા ચાલે છે તેમાં મંદિર બનાવવા માટે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામીને અગ્રેસર રાખે છે. બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ મારી સહાયમાં અક્ષરાનંદ મુનિને રાખો. અક્ષરાનંદ સ્વામીનું નામ આવ્યું એટલે આ સેવકે એમના જન્મભૂમિ અંગે અને સચ્ચિદાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધાના જન્મભૂમિ અંગેની વાતો બધી કરી. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીત સ્વામીની. હવે એટલે આપણે આગળ આ કથા ત્યાં અટકી ગઈ હતી. હવે ત્યાંથી આપણે આ કથાને આગળ ચાલુ કરીએ. વાત વડતાલની 11મું ટોપિક છે. હવે આપણે આ 11 બદલે 12મું ટોપિક છે. કથા 12મી. સુણી મુનિ ઉચેરા સુજોડી હાથ, વચન પ્રમાણે કરીશ નાથ સ્વામીનાથ. વચન પ્રમાણ કરીશ. હા. પણ મુનિવર અક્ષરાખ્ય નંદ, પરમ વિચક્ષણ જેહ છે સ્વચ્છંદ. રહી અહીં મુજને સહાય થાય, મુજ થકી તો શુભ કામ તે કરાય. પછી મુનિવર નિત્યાનંદ નામે, વચન વિચારી વૈદાસુ એ ઠામે. કથિત સુ મુનિ બ્રહ્મ કેરી વાત, મુજ મનમાં ઉતરી ઊંડી અઘાત. જણસ નિમિત્ત બ્રહ્મ ક્યાંય જાય, ખબર અહીં ન તેહની રખાય. કોનું વિચારું વાત કોને બોલે છે કરે છે? નિત્યાનંદ સ્વામી કીધું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી પાસે અમદાવાદ બહાર જાય કામકાજ માટે, ત્યારે આની ખબર કોણ રાખશે કે? જણસ નિમિત્તે બ્રહ્મ ક્યાંય જાય, ખબર અહીં ન તેથી રખાય. સ્થિર ઠરી અહીં કામ ને તપાસે, ભળ મુનિ એ હસુ અક્ષરાખ્ય પાસે. અક્ષરાનંદ સ્વામી બરાબર બળ આદમી છે કે વળી કીર્તન આદિ કામ ક્યારે, પ્રભુ તમારા કીર્તનનું ક્યારે કામ પડશે ત્યારે તમે બ્રહ્માનંદ સ્વામી બોલાવશો. બરાબર. તો પછી અહીંયા બધું એટલે વળી કીર્તન આદિ કામ ક્યારે, ખપ પડશે મુનિ બ્રહ્મનો તમારે. જરૂર સમય અક્ષરાખ્ય જેહ, હિતણું કામ તપાસશે જ તેહ. સુણી મુનિ કૃત વાણીનો વિલાસ, નિત્યાનંદ સ્વામી વાણી સાંભળી મારે. હરિ ઉચેરા મુનિ અક્ષરાખ્ય પાસ, અહીં રહી કરજો સુકામ એહ. મુનિ ઉચેરા હું કરીશ કામ તેહ. અવનિ અનિલ અગ્નિ આપ વ્યોમ, દશ દિગ્પાળ સુમેઘ સૂર્ય સોમ. પ્રભુ તવ વચને રહે સદાય. અહીંયાથી આપણે કથા કીધી. અવનિ પૃથ્વી, અનિલ અગ્નિ, અનિલ અગ્નિ, આપ વ્યોમ 10 દિગ્પાળ આકાશ, 10 દિગ્પાળ, સુમેઘ સૂર્ય સોમ. પ્રભુ તવ વચને રહે સદાય. તો મુજ થકી કેમ કદાપી લોપ થાય? આ બધા જે નવગ્રહો, સૂર્ય ચંદ્રાદિ તારાઓ વગેરે બધા 10 દિગ્પાળો, આ બધા તમારી આજ્ઞામાં રહેતા હોય અને તમારાથી મારી આજ્ઞા, મારાથી તમારી આજ્ઞા લોપાય કેમ કે? મારા તમે કેમ, હું તો તમારી આજ્ઞા પ્રમાણે કરવા તૈયાર છું. કોણ કે છે? અક્ષરાનંદ સ્વામી. આ વાત સાંભળીને મહારાજ કે, પ્રભુ સુણી મનમાં થયા પ્રસન્ન, મુખ ઉચેરા મુનિરાજ ધન્ય ધન્ય. અતિ તપતજી ધામ આ કરાવો, અતિ તપતજી ધામ આ કરાવો. તમે જે તપ કરો છો ને એ તપ હમણાં ઓછું રાખો અને આ કામ કરાવો ને એ મોટું તપ તમારું છે. મુનિવર જો મુજને તમે રીઝાવો, મને જો તમારે રાજી કરવો હોય તો આ કરો કે હા હા હા. મન ધાર્યું મુકાયું પ્રભુ, ધાર્યું કરાયું પ્રભુ. હા. બોયલા મુનિ અક્ષર નામ સોય, આનંદ સ્વામી પણ અહીં હોય. હાલ પછી બીજા માં ગયા. આનંદ સ્વામી મારા સુધી રાખો કે થશે સુહાઈ શુભ કામ માય, તેને રાયખા હરિએ તહાય. આનંદ સ્વામી તમારે, અરે મારા તમે કયો એમ તરત કરવા તૈયાર હતો કે. સુણી મુનિ જન કેરી ચારી ગાથ, કરી કરુણા કરુણા નિધાન નાથ. મુનિ શિરસી થયા પ્રસન્ન જેમ, મુનિ શિરસી શિર થયા પ્રસન્ન જેમ, અમપર શ્યામ થજો પ્રસન્ન. તમે મહારાજ બ્રહ્માનંદ સ્વામી ઉપર જેમ પ્રસન્ન થયા, બરાબર, મુનિ શિર મુનિ બ્રહ્માનંદ સ્વામી, તેમ એ રીતે અમારી ઉપર તમે પ્રસન્ન થાજો. અમે બધા તમારી આજ્ઞા પ્રમાણે સેવા કરવા તૈયાર છીએ.
સ્વામિનારાયણ इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामूर्ते अष्टम कलश अचिंत्यानंद वरलिंद्र अभयसिंह संवादे वृत्तालय श्री हरि महामंदिर खात पूजन करण नामा षष्ठो विश्राम એટલે ખાત પૂજા આદિ બધી જે વાતો કરી મંદિરને ચાલુ કરવાનો પ્રારંભ કર્યો સહાય કોણ કોણ મંદિરનું દેખ રાખશે બધી વાત કરી એમાં છઠ્ઠો વિશ્રામ પૂરો થયો હવે વિશ્રામ આવે છે સાતમો गोपाल के मुनि कहे हरि सुनो आ काम माटे सहु बंदोबस्त भलो थयो पण हवे हूँ हाथ जोड़ी कहूँ महाराज आ काम में बंदोबस्त बधो सरस थई गयो छे पण हजी हूँ एक बे हाथ जोड़ी अने आपने महाराज विनंती करीने आपणी पासे एक वात रजू करूं छुं जे मूर्ति मगाववानी मनमा आपे सु इच्छा धरो ते नारायण भाई ने भली विधि आण्यानी આજ્ઞા કરો महाराज કામનું બધું બંદોબસ્તો થઈ ગયો પણ હવે જે મૂર્તિ આપણે પધરાવવી છે એ મૂર્તિ માટે નારાયણભાઈ જે શિલ્પકાર છે મહારાજ એને આપ આજ્ઞા કરો તો એ તરત મૂર્તિની પણ તૈયારી કરવા લાગે તે નારાયણભાઈને પછી તહા બોલાવી કૃષ્ણે કહ્યું જે જે હું કહું વાત તે સુણી તમે લ્યો ચિત્ત ઝારી સહુ પૂર્વાભિમુખનું મુખનું નવે શિખરનું મંદિર થાશે અહીં તે મધ્ય અવતાર યુક્ત મુજની મૂર્તિ સ્થપાશે સહી નારાયણભાઈ મહારાજ કહે છે હું વાત કોઈ સાંભળો પૂર્વ મુખનું એટલે અત્યારે જે વડતાલ મંદિર છે ને પૂર્વ દ્વારનું છે નવ શિખરનું થશે અત્યારે નવ શિખરનું છે બરાબર તે મધ્ય અવતાર યુક્ત મુજની મૂર્તિ સ્થાપાશે અહીંયા મારા અવતાર ભૂત એવા બધા મૂર્તિઓ સ્થાપન થશે લક્ષ્મીએ તપ આ સ્થળે કર્યું હતું તે માટે મધ્યાલયે શ્રી નારાયણ રૂપ મારું છબી બે એ સ્થાપવી આ સ્થળે લક્ષ્મીજીએ યુગો પહેલાં આ જગ્યા ઉપર ખૂબ તપશ્ચર્યા કરેલી છે તો લક્ષ્મીજી અને નારાયણ એની મૂર્તિ પર આપણે અહીંયા સ્થાપન કરવી છે બીજી શ્રી વૃંદાવનનો વિહારી પણ હું તે મંદિર દક્ષિણે રાધાયુક્ત રહીશ રૂપ ધરીને લાલિત્ય લક્ષણે અને બીજું વૃંદાવન વિહારી એટલે હું મારું અવતાર સ્વરૂપ એમ તે મંદિર દક્ષિણે રાધાયુક્ત મારી મૂર્તિ આવી રીતે એટલે કે રાધા કૃષ્ણની મૂર્તિ અહીંયા સ્થાપન કરવાની છે તે સાથે હરિકૃષ્ણ નામ મૂર્તિ સ્થાપીશ હું મા હરિ ભક્તોને મુજ રૂપ ધ્યાન ધરવા પ્રત્યક્ષ જેવી કરી તેની સાથે રાધા કૃષ્ણની મૂર્તિની સાથે મારી હરિકૃષ્ણ નામની મૂર્તિ સ્થાપવાની છે કારણ કે મારા ભક્તોને મારી મૂર્તિ દ્વારા જ એને મારી મૂર્તિનું સુખ આવશે એટલે મારા ભક્તો માટે ખાસ તે સાથે હરિકૃષ્ણના મૂર્તિ સ્થાપીશ હું મારી ભક્તોને મુજ રૂપ ધ્યાન ધરવા પ્રત્યક્ષ જેવી થાપુ ઉત્તર મંદિરે મુજ પિતા માતાની મૂર્તિ ભલી વાસુદેવ સ્વરૂપ બાળ મુજનું તે પાસ થાપુ વળી ને ઉત્તરાખંડમાં મારા માતા પિતા માતા પિતાને કે હું ભૂલું કે મારે મારા ભક્તોને આજ્ઞા કરવાની છે કે માતા પિતાની સેવા કરજો એટલે માતા પિતાની સાથે મારું વાસુદેવ રૂપ બાળ સ્વરૂપ છે એ પણ ત્યાં સ્થાપન કરવાનું છે એટલે આ ત્રણ મૂર્તિ ત્યાં ત્રણ મૂર્તિ અહીંયા અને બે મૂર્તિ વચ્ચે આ પ્રમાણે મહારાજે આજ્ઞા કરી કોને શિલ્પકાર એવા પ્રસિદ્ધ શિલ્પકાર છે નારાયણભાઈ એમને પછી મહારાજ કહે છે તે બીજા શિખરો તળે સદનમાં જે મૂર્તિઓ જાણવી તે મારા અવતારની અતિ ભલી આપે જઈ આણવી એમાં શ્રી વારાહ શ્રી નૃસિંહ શેષશાહીની કુર્મ મૂર્તિ તથા તે હેતે તેને હિરણ્ય ગર્ભ સૂર્યની મૂર્તિ મત્સ્યાવતાર મૂર્તિ તથા હેતે શ્રી હનુમાનની અને ગણપતિની મૂર્તિ મોટી સહી કોળે સ્વચ્છ કરાવો જો જટ તમે રોકાઈ રહેશો નહીં આટલે આ મૂર્તિ કરવાની છે આ જે ખંડ આવ્યો ને ખંડ એટલે કે ઘુમ્મટ મંદિરનો એમાં
બધી ચારે બાજુ આ મૂર્તિ પધરાવવાની છે. અત્યારે હાલમાં આ મૂર્તિઓ બધી છે વડતાલ મંદિરમાં. જે હરિભક્તો અને બાઈઓ બધા દર્શન કરવા જ્યાં ઊભા રહેતા હોય એને કહેવાય ઘુમ્મટ. એ ઘુમ્મટની અંદર ફરતી દિશાઓ દિવાલમાં નાની નાની સરસ મજાની ઓરડીઓ છે, એમાં આ મૂર્તિઓ પધરાવેલી છે અને સેવા પૂજા થાય છે, જગાડાય છે, પોઢાડાય છે, થાળ ધરાય છે, બધી જ સેવા થાય છે. પછી આગળ તે નારાયણ ભાઈ બેન સુણીને બોયલા સુણો શ્રી હરિ હીરાજી શિલ્પી તણી અતિમતી એ કામમાં છે. મહારાજ આ વાત બધી કીધી ખરી, પણ હજી હીરાજી છે ને શિલ્પીકાર, એને હતું મારું કામ હોવું. વાસી વટપુરના ભગુજી છે તે ચિત્તમાં ચાય તો જો તે બે કરે સહાય મુજને તે મૂર્તિઓ થાય તો. આ બે જે અને વટપુર એટલે વડોદરાના ભગુજી એ પણ આ શિલ્પકળામાં હોશિયાર છે. આ બંને જણા મને જો મદદરૂપ થાય તો કામ એકદમ ઝડપથી થાય મહારાજ કે. હા, શ્રીજીએ પછી તે બે જણને બોલાવી આજ્ઞા કરી, હે તે હરિભક્ત બે હરખી આજ્ઞા શિરે એ ધરી. કાશીદાસ કહે કૃપા નિધિ સુણો આ ગામમાં જે વસે. કાશીદાસભાઈ બોચાસણ એ મહારાજને વાત કરે છે. જે વસા ગામમાં જે કોઈ વસે છે તે સૌ જો મળીને સહાય કરશે તો કામ તો સિદ્ધ છે. ગાડાનો ખપક વાર પડશે તે તો કૃષિ કારના, તે રીતે વળી કામ ખૂબ પડશે સુતાર લુહારના. આ ગામના જે ખેડૂતો છે ગાડાનું કામ ઘડી માં પડે આપણે, એટલે ખેડૂતને બધા નિર્ણય કયો. અને પછી બીજું કામ પડશે સુતાર અને લુહારનું, આ બધા હથિયારો બધા તૈયાર કરવા, તો એમને પણ બોલાવીને વાત કરો. માટે સૌ હરિભક્તને નિજક બને બોલાવી આપે કહો, મોટા મંદિર કેરું કામ કરવા સર્વે સહાય રહો. બધાને બોલાવી તમારે આજ્ઞા કરો. આ મંદિરનું મોટું કામ આપણે ઉપાડ્યું છે, જબરજસ્ત કાર્યનો પ્રારંભ કર્યો છે, માટે તમે બધા આ કામમાં સહાયરૂપ થજો. પછી એવી વાણી ગમી મહાપ્રભુજીને સત્સંગી તેડાવ્યા, તેના નામ હવે કહું નૃપ સુણો જે મુખ્ય ત્યાં આવ્યા. આવ્યા દાસ કુબેર જો બન પગી નારાયણ આખ્યો ગિરી, તેઓને હરી એ ભલામણ ભલી તે કામ માટે કરી. બોયલા સૌ કર જોડી કૃષ્ણ સમીપે શા માત્ર છઈએ અમે, ધારો તો ધરણી થકી કનકનું મંદિર કાઢો તમે. અરે મહારાજ તમે ધારો તો આ પૃથ્વીમાંથી સોનાનું મંદિર કાઢી શકો છો, પણ છતાંય તમે અમારી પાસે સેવા લ્યો છો, અમને સેવા આપો છો મહારાજ, એ મોટી વાત છે. તમે બધી વાત કરો છો. અમે કઈ બોયલા સૌ જોડી કૃષ્ણ સમીપે શા માત્ર અમે શું, અમારે શું કામ ના કહે, કાંઈ અમારે આમાં ન કહેવાય. તમે આવા સમર્થ છો છતાંય તમે અમને આજ્ઞા કરો છો તો અમે તેથી કામ સેવા કરશું. આપે તો પણ ભક્તિ જાણી અમને સેવા ભળાવી ભલી, તેથી તો અતિ ધન્ય ભાગ ગણીએ ભળી ભક્તિ કરી એક જેટલી એટલી. એ જે કામ ભળાવશો જી અમને તે તો કરીશું અમે. બીજા મુખ્ય જનો નિવાસી અહીંના તેને કહો જી તમે. શ્રીજીએ વનમાળી ગોર દ્વિજને ડાયાખ્યને મોકલા, એ તો જયપુરવાસી મુખ્ય જનને માયાળુ થઈને આવ્યા. સંદેશો કહી શ્યામનો સર્વને તેડી ત્યાં લાવ્યા, તેના નામ હવે કહું રૂપ સુણો જે જનો આવ્યા. હવે બાકીના બધાને બોલાવ્યા છે એ કામમાં જે આવ્યા છે એના નામ હવે આગળ કહેશે, પણ આપણે અહીંયા કથાને વિરામ આપવો છે. હા, હલો, જય સ્વામિનારાયણ.